રાજકોટમાં યુવતી પર શિક્ષકે આચરેલા દુષ્કર્મનો મામલો હેવાન શિક્ષકે આચરેલા દુષ્કર્મની પીડિતાએ આપવીતી વર્ણવી પ્રીતિ ઘેટિયા મારફતે મુકેશ સોલંકી સાથે થઈ હતી ઓળખ અને મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક છે પ્રીતિ ઘેટિયા પડધરી તાલુકાના રોહિસાળા ગામે પ્રાથમિક શિક્ષક છે મુકેશ સોલંકી પીડિતા સાથે દુષ્કર્મ આચરીને ફોટો વાયરલ કરવાની તેણે ધમકી આપી ન્યૂડ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવી લીધા પીડિતાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પાસે મદદની માંગ કરી છે આવા શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે પીડિતાની ફરિયાદના આધારે પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરવામાં આવી છે મુકેશ સોલંકીની પોલીસે શોધખોળ હાથ ધરી છે મહત્વનું છે કે બે સરકારી શિક્ષકોએ ભેગા મળીને એક 35 વર્ષીય યુવતીની જિંદગી બરબાદ કરી નાખી પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકીએ ગત 23 મે લગ્ન સમારોહમાં પહોંચીને પીડિતાના લગ્ન પણ તોડાવી નાખ્યા હતા જેના સીસીટીવી પણ સામે આવ્યા છે બીજી તરફ મુકેશ સોલંકી પરિણીત છે અને તેને 13 વર્ષની દીકરી પણ છે તેઓ સંબંધ બંધાયા બાદ પીડિતાને 6 મહિને ખ્યાલ આવ્યો હતો મેં ફરિયાદ નોંધાવેલી છે મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ એબ્યુઝ થયું છે એની ફરિયાદ નોંધાવેલી છે મારા લગ્ન તોડાવ્યા છે જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાકધમકી આપી મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાકધમકી આપી અને એવી ધાકધમકી આપી કે તું આને મૂકી દે નહીતર હું તારું ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ જાન પરણ્યા વગર પાછી ગઈ છે કટકે કટકે 5 લાખ જેવા મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે હું તને બદનામ કરી નાખીશ અને તારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી નાખીશ પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે જ જતા આવતા હતા મુકેશ પરિણીત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપતો મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કડાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવતી